મોદી આજથી બ્રિટનની મુલાકાતે કિંગ ચાર્લ્સ અને વડાપ્રધાન સાથે કરશે મુલાકાત. બંને દેશો વચ્ચે ટ્રેડ અન્ય મુદ્દા વિશે રહેશે ચર્ચા. ગાંધીનગરમાં આજે રાજ્ય સરકારની મળશે કેબિનેટ બેઠક. બેઠકની અંદર બ્રિજના સર્વેથી લઈને આ વિવિધ મુદ્દાઓમાં કરાશે સમીક્ષા. અધિકારીઓ કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી. વેડાવાડ ગામે જર્જરિત પુલ પર જ બનાવાયો હાઈવે. તંત્રની કામગીરી સામે ભ્રષ્ટાચારના આક્ષેપ. સોમનાથ ભાવનગર હાઈવેના અધૂરા કામ પર વિવાદ. સોમનાથમાં પ્રભારી સચિવ જન દેવનો પુલોનો રાહત અને જેનો તે તાત્કાલિક નિરીક્ષણ. સૂત્રાપાડાનું ઉના સુધી પુલોની સમીક્ષા અને તાત્કાલિક તાકીદે દિશા નિર્દેશ. જેનું દેવે જાગુના બ્રિજમાં છે, જેના હાજીરા બ્રિજનું લોડ ટેસ્ટ પૂર્ણ અને આજથી ફરી ખુલ્લો મુકાય. 20 થી 22 જુલાઈ સુધી બંધ રહેલા બ્રિજને ફરીથી શરૂ અને બ્રિજ ખુલતા વાહન ચાલકોમાં હાશકારો. GCMMFના ચેરમેન બનેલા અશોક ચૌધરી મહેસાણા પહોંચ્યા. મહેસાણા અને દૂધસાગર ડેરીનું ભવ્ય સ્વાગત કરાયું. અશોક ચૌધરીના સમર્થકો મોટી સંખ્યામાં. ચોટીલામાં બિયારણ મુદ્દે ખેડૂતોનો હોબાળો. મામલતદાર કચેરીએ ખેડૂતોના ધરણા પર ભારત માતા કી જય સાથેના નારા સાથે ખેડૂતોએ કર્યા ધરણા. સોમનાથમાં 200 વર્ષ જૂની સમાધિએ તોડતા સમાજમાં રોષ અને સોમનાથ ટ્રસ્ટ પર સમાધિના તોડાનો આરોપ. વેળાવળના પ્રાંતે આવેદન અપાયું. જાફરાબાદમાં નાગેશ્રી ગામે સિંહ દીપડાનું આતંક. ગ્રામજનોમાં ફફડાટ. દીપડાની દહેશતથી ખેડૂતોએ પાંજરા મૂકવાની ઉગ્ર માંગ ઉઠાવી. આવનારા હુમલાથી ગ્રામજનો ભયભીત. દાહોદમાં SHGના બહેનો માટે દેશી વાનગી અને સ્પર્ધા. 70થી વધુ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો. સશક્તિકરણ માટે નગરપાલિકાઓ પ્રમુખ પહેલ.